રાજકોટના રેન્જ આઈજી અશોક કુમાર યાદવ જામનગરની મુલાકાતે પહોંચ્યા। ગુજરાત પોલીસ ભરતી બોર્ડની પરીક્ષાને લઈને નિરીક્ષણ કરવા તેઓ પહોંચ્યા હતા। જામનગર પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડમાં શારીરિક પરીક્ષા યોજાઈ। આવતીકાલે 700 અને ત્યારબાદ દૈનિક 1600 ઉમેદવારો અહીં પરીક્ષા આપવાના છે। અંદાજે 45 દિવસ સુધી શારીરિક પરીક્ષાની આ પ્રક્રિયા ચાલવાની છે, જેમાં કુલ 42,000 ઉમેદવારોએ આ શારીરિક પોલીસ ભરતીની પરીક્ષા તેઓ આપવાના છે। જોકે સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણતાના આરે છે। ગ્રાઉન્ડમાં સીસીટીવી સહિત ટેકનિકલ વ્યવસ્થાઓ કરાઈ। જિલ્લા પોલીસ વડા રવિ સૈની સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। પોલીસ ભરતી પ્રક્રિયા તટસ્થ રીતે યોજાય તે માટે રેન્જ આઈજીએ સૂચના આપી। પોલીસ ભરતી બોર્ડની જે તમામ ગાઈડલાઈન છે એનો તમામનો અહીંયા અમલ કરવામાં આવેલો છે। ગુજરાત પોલીસની ભરતી પ્રક્રિયા ખૂબ જ નિષ્પક્ષ, તટસ્થ છે અને પ્રમાણિક છે। એને ધ્યાને રાખી તમામ પ્રકારની જે કેન્ડિડેટ્સની એન્ટ્રીથી એક્ઝિટ સુધીની તમામ પ્રક્રિયા વિડીયોગ્રાફી થશે। તમામ જે કેન્ડિડેટ છે એને RFID ટેગ મૂકવામાં આવશે અને કોઈપણ વ્યક્તિ જે કેન્ડિડેટ તરીકે આવવાના છે એને તમામ પ્રકારની ગાઈડન્સ એકવાર એન્ટ્રી થયા પછી શું કરવાનું, શું નથી કરવાનું એ અમારા પોલીસના અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા આપવામાં આવશે।